નગરપાલિકા સહિત કાલોલ નગરના જે નીચાણવાળા જે વિસ્તાર છે, વિવિધ સોસાયટીઓ છે, એની અંદર પાણી ભરાઈ ગયા હતા। અને સાથે જ જો વાત કરીએ તો કાલોલ નગરની અંદર આવેલું જે ઇન્દિરાનગર છે, તળાવ વિસ્તાર છે ઇન્દિરાનગરમાં, એમાં પણ જે છે એ પાણી ભરાઈ ગયા હતા। તળાવ ઇન્દિરાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। પાણી ભરાતા આરોગ્ય વિભાગ છે તે એક્શન મોડમાં જોવા મળ્યું। આરોગ્યની ટીમો છે તે પણ મેદાનમાં આવી અસરગ્રસ્ત લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ અપાયું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર પંચમહાલથી સામાવરા છે, જ્યાં પંચમહાલના કાલોલની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જ્યાં પંચમહાલના કાલોલમાં વરસાદી પાણીની સ્થિતિ છે તે વિકટ બની। તળાવ ઇન્દિરાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। પાણી ભરાતા આરોગ્ય વિભાગ છે તે એક્શન મોડમાં જોવા મળ્યું। સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી। આરોગ્ય વિભાગે હાથ ધર્યો હાઉસ ટુ હાઉસ સર્વે। ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થળ મુલાકાત પણ લીધી। તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્યની ટીમો છે તે પણ મેદાનમાં આવી અસરગ્રસ્ત લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ અપાયું। વરસાદી પાણી વચ્ચે રોગચાળો અટકાવવા તંત્ર છે તે સતર્ક જોવા મળ્યું। ત્યારે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવા પણ આરોગ્ય વિભાગની અપીલ જોવા મળી। સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા લોકોને આરોગ્ય વિભાગે સૂચના આપી। તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો અંગે પણ આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું। રોગચાળો ફેલાય નહીં તે માટે ઓઇલ છંટકાવ પણ કરાયો। ત્યારે પંચમહાલની અંદર વરસાદ બાદ હવે આરોગ્ય વિભાગ છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે વધુ માહિતી માટે ફોનલાઈન ઉપર અમારા સંવાદદાતા ભાવિન પરમાર પંચમહાલથી જોડાયેલા છે। ભાવિન, જે રીતે પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને હાઉસ ટુ હાઉસ આરોગ્ય વિભાગે સર્વે પણ હાથ ધર્યો છે। વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે હવામાન વિભાગની આગાહી મુજબ જે છે એ વરસાદ સતત વરસી રહ્યો છે। ગઈકાલે પણ કાલોલ તાલુકાની વાત કરીએ તો ગઈકાલ સાંજે લગભગ 2 કલાકની અંદર 2 થી વધારે જે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે છે કાલોલ નગરપાલિકા સહિત કાલોલ નગરના જે નીચાણવાળા જે વિસ્તાર છે, વિવિધ સોસાયટીઓ છે, એની અંદર પાણી ભરાઈ ગયા હતા। અને સાથે જ જો વાત કરીએ તો કાલોલ નગરની અંદર આવેલું જે ઇન્દિરાનગર છે, તળાવ વિસ્તાર છે ઇન્દિરાનગરમાં, એમાં પણ જે છે એ પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે જે છે એ લોકો પણ જે છે એ મુશ્કેલીમાં મુકાયા હતા। જી બિલકુલ, આભાર ભાવિન અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।